Now we are starting about FOSD. આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું બરાબર, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. પહેલા તો FOSD આપણે શેના માટે યુઝ કરી, ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ, બરાબર. તો સોફ્ટવેર ડેવલપમેન્ટની રિક્વાયરમેન્ટ આપણે શું હતી, પછી આપણે જોયું હતું સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા તો સોફ્ટવેર આપણે એન્જિનિયર થશે તો કે મેન્યુફેક્ચર નહીં થાય, બરાબર, એ આપણે જોયું હતું. પછી નીડ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ આપણે સ્ટડી કર્યું. લેયર્ડ અથવા તો લેયર્ડ ટેકનોલોજી, સોફ્ટવેર એન્જિનિયરિંગ એઝ અ લેયર્ડ ટેકનોલોજી આપણે સ્ટડી કર્યું હતું, જેની અંદર 4 કમ્પોનન્ટ આવતા હતા: ક્વોલિટી, ફોકસ, પ્રોસેસ, મેથડ અને ટૂલ્સ. ક્લિયર? એ પણ આપણે ઇન ડિટેલ જોયું ત્યારે. પછી તો કે ફેઝિસ આપણે જોયા હતા, જેનેરિક વ્યૂ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગના, બરાબર, કે જેની અંદર ટોટલ 3 ફેઝિસ આવતા હતા. પેલું ડિફાઇન કરવાનું અથવા તો શું આપણે કરવું છે, બરાબર, સોફ્ટવેર એ આપણે ડિસાઇડ કરશે, એટલે કે વોટ ઉપર ફોકસ કરશે. પછી તો કે ડેવલપમેન્ટ ફેઝ, કે જેની અંદર હાઉ ઉપર ફોકસ થશે, કઈ રીતે આપણે ડેવલપમેન્ટ કરશે. થર્ડ ફેઝ ઇઝ અ સપોર્ટ ફેઝ, કે જેની અંદર કાંઈ પણ જાતના ચેન્જીસ કરવાના થશે, એડિટિંગ્સ, બરાબર, કે અકોર્ડિંગ ટુ યુઝર રિક્વાયરમેન્ટ. તો યુઝરની અકોર્ડિંગ ટુ ટાઈમ, બરાબર, યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જ થશે, તો એની અંદર આપણે સપોર્ટ ફેઝની અંદર આપણે ચેન્જીસ કરીને આપણે પ્રોવાઈડ કરવા પડે યુઝરને. ક્લિયર? તો એ સપોર્ટ ફેઝમાં આપણે જે ચેન્જીસ હતા, તો એની અંદર કઈ રીતે મેન્ટેનન્સ કરી શકીએ, તો કે મેન્ટેનન્સની અંદર કરેક્ટિવ, પરફેક્ટિવ અને એડેપ્ટિવ 3 ટાઈપ ઓફ મેન્ટેનન્સ વી નીડ ટુ પ્રોવાઈડ ટુ ધ યુઝર. તો કરેક્ટિવ એટલે શું હતું, તો કે એરર કરેક્શન કરી અને જે કાંઈ એરર આવતી હોય જે આપણે સોફ્ટવેર એને આપ્યો છે એની અંદર, તો એને કરેક્ટિવ મેન્ટેનન્સ કહેવાય. એની અંદરથી આપણે એરર સોલ્વ કરીને એને એઝ અ પ્રોજેક્ટ પાછો આપવો પડે. પછી પરફેક્ટિવ મેન્ટેનન્સ, કે જેમાં શું આવશે, તો કે કંઈક નવી ફંક્શનાલિટીઝ એડ કરવાની થાય, એનહાન્સ કરવાનું થાય તમારા સોફ્ટવેર, બરાબર. તો એની અંદર તમારે પરફેક્ટિવ મેન્ટેનન્સ પ્રોવાઈડ કરવું પડશે, કે ઇમ્પ્રૂવ કરો તમારે સોફ્ટવેરને, અથવા તો કંઈ પણ જાતના નવા ફંક્શનાલિટીઝ એડ કરો, તો એને પરફેક્ટિવ મેન્ટેનન્સ કહેવાય. તો એ રીતે પણ યુઝરની કંઈક નવી રિક્વાયરમેન્ટ આવી હોય તો એને પરફેક્ટિવ મેન્ટેનન્સની અંદર આપણે કન્સિડર કરવું પડશે. ધેન આફ્ટર ધ લાસ્ટ વન ઇઝ એડેપ્ટિવ મેન્ટેનન્સ, કે જેની અંદર તમારે કંઈક ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો જે કંઈ પ્લેટફોર્મ ઉપર વર્ક કરે છે કરન્ટલી, ગમે સિસ્ટમ ઉપર વર્ક કરે છે તમારું સોફ્ટવેર, તો એ સિસ્ટમ આખી ચેન્જ થાય, બરાબર, એ પ્લેટફોર્મ આખું ચેન્જ થઈ ગયું, એન્વાયરમેન્ટ ચેન્જ થાય, તો ત્યારે તમારે એડેપ્ટિવ મેન્ટેનન્સ કરીને ઓપ્શન આપવો પડે, કે જેથી તમે iOS માંથી વિન્ડોઝમાં તમે મૂવ થાવ, અથવા તો વિન્ડોઝમાંથી લિનક્સમાં મૂવ થાવ, તો બધાની અંદર તમારો સોફ્ટવેર પ્રોપરલી વર્ક કરવો જોઈએ. ક્લિયર? તો એને એડેપ્ટિવ મેન્ટેનન્સ કહેવાય. એ આપણે જોયું. ધેન આફ્ટર ફ્રેમવર્ક એક્ટિવિટીઝ, પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ આપણે આજે જોવાની છે, બરાબર, કે જેની અંદર કેટલી વસ્તુ આવશે, તો કે કોમ્યુનિકેશન થશે. એટલે કે કોમ્યુનિકેશનની અંદર શું હોય, કે જનરલી આપણે એન્ડ યુઝર પાસે આપણે બેસી અને ડિસ્કશન કરશી કે એને કઈ ફંક્શનાલિટીઝ હોય છે, કયા ટાઈપનો સોફ્ટવેર એને બિલ્ડ કરવો છે, એ સોફ્ટવેરની બજેટ કેટલું હશે, એ સોફ્ટવેરની અંદર કેટલી રિક્વાયરમેન્ટ્સ યુઝરની છે અથવા તો એન્ડ યુઝર્સની છે, એ આપણે જોઈ લેશું. બરાબર. રિક્વાયરમેન્ટ એટલે કે વન કાઇન્ડ ઓફ ફીચર્સ ઓફ ધ સોફ્ટવેર, સોફ્ટવેરના ફીચર આપણે ડિફાઇન કરશું. પછી તો કે સોફ્ટવેરને આપણે કયા ટાઈમ સુધીમાં એને પ્રોવાઈડ કરી દઈશું, કે કેટલું આપણે ટાઈમ એને પ્રોવાઈડ કરશું, કે 1 મંથ 2 મંથની અંદર તમારું સોફ્ટવેર કમ્પ્લીટ થશે. તો આપણે કોમ્યુનિકેશનની અંદર એ જ વસ્તુ આપણે કસ્ટમર પાસેથી ખાલી બધી ડિટેલ લેવાની હશે, અને આપણે જે ડિટેલ લેવાની છે એની અંદર કઈ ડિટેલ આવશે, તો કે સોફ્ટવેરનો ટાઈમ છે, એની માટેની બજેટ છે, બરાબર, એની અંદરના ફીચર્સ આપણે કયા ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. જેમ કે યુઝરે 5 ફીચર તમને કીધા છે એડ કરવા, એ 5માંથી આપણે જે છે એ આપણે 4 ફીચર ઇમ્પ્લિમેન્ટ કરી શકતા હોય કમ્પ્લીટલી, તો 5th ફીચર આપણે ન કરી શકતા હોય તો આપણે એનું નિગોશિએશન કરવું પડે, તો એ પણ કોમ્યુનિકેશન ફેઝની અંદર જ આવશે. તો બજેટ છે, બરાબર, એ 4 ફીચર હોય તો એ 4 ફીચર્સ માટેનું બજેટ તમારે આપવું પડે. 5th ફીચર છે એ તમારે કોઈ નવી થર્ડ પાર્ટી પાસે તમે કરાવો, કંઈક TCS કંપની છે એની પાસે તમે
જે પાંચમો ફીચર છે એ કસ્ટમર કહે કે મારે એ જોશે તો આપણે એ ફીચર એઝ અ થર્ડ પાર્ટી પાસેથી ઇમ્પ્લિમેન્ટ કરાવી શકીએ કે નહીં. તો એ બધી કોમ્યુનિકેશનની અંદર તમારે વસ્તુ બધી પ્રોવાઈડ કરવી પડે. બરાબર. ધેન આફ્ટર કોમ્યુનિકેશન થઈ જાય, કોમ્યુનિકેશનનો મતલબ કે તમારું અપ ટુ ડેટ તમે કસ્ટમરને શું જોઈ છે અને તમારે કસ્ટમરને શું આપવાનું છે એ બધી વસ્તુ તમે સમજી લીધી છે. બરાબર, કસ્ટમર પાસે. પછી આપણે શું કરવું પડે તો કે નેક્સ્ટ ફેઝમાં શું થશે તો એ કયો ફેઝ હશે તો કે પ્લાનિંગ ફેઝ. પ્લાનિંગ ફેઝ છે એની પ્લાનિંગ અથવા તો એને શું કહીએ આપણે ડિસિઝન મેકિંગ ફેઝ. બરાબર. તો કે હવે આપણે કસ્ટમરે એમ કીધું કે ના ઓકે આપણે પ્રોજેક્ટ કન્ટિન્યુ કરશી તમારી સાથે. બરાબર, અથવા તો તમારી કંપની સાથે. તો ત્યારે આપણે પ્લાનિંગ કરવું પડે કે આપણે કઈ રીતે પ્રોજેક્ટને સ્ટાર્ટ કરશી. બરાબર, કેટલા ટીમ મેમ્બર્સ અથવા તો કેટલી ટીમને આ પ્રોજેક્ટ અલોકેટ કરશી, કયા કયા મોડ્યુલ્સની અંદર આપણો પ્રોજેક્ટ પ્લાન થશે અથવા તો બિલ્ડ થશે. બરાબર, કઈ એસડીએલસી એપ્લાય કરવી, સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ કઈ એપ્લાય કરશે. બરાબર, લેયર ટેકનોલોજી એપ્લાય કરવી પડશે. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ વી નીડ ટુ પ્લાન અબાઉટ અવર સોફ્ટવેર. બરાબર, એનો ટાઈમ કેટલો લાગશે. આપણે જેમ કે કસ્ટમરને એમ કીધું છે કે અપ્રોક્સ 2 મંથમાં તમારો કમ્પ્લીટ પ્રોજેક્ટ આપણે કરી દેશું. તો પ્લાનિંગની અંદર આપણે 2 મંથમાં કઈ રીતે આપણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકીએ તો એ પ્રમાણે તમારે ટીમ મેમ્બર્સ કેટલા જોશે. બરાબર, એ પ્રમાણે તમારે લાઇટ બિલ છે, બાકીના રિસોર્સિસ છે. બરાબર, કેમેરા છે, આ તે કાંઈ પણ ઇન્ટરનેટ છે તો રિસોર્સિસ કેટલા રિક્વાયરમેન્ટ પડશે. બરાબર, પ્લસ તમારું બજેટ કેટલું રહેશે. બરાબર, તો એ બધી વસ્તુ આપણે પ્લાનિંગ ફેઝની અંદર ડિસાઇડ કરવી પડે અકોર્ડિંગ ટુ કોમ્યુનિકેશન. બરાબર, ડાયરેક્ટ પ્લાનિંગ થશે નહીં, પહેલા કોમ્યુનિકેટ થશે પછી એ કોમ્યુનિકેશન ઉપરથી જે કાંઈ ડિસિઝન આવ્યું એના ઉપર તમે પ્લાનિંગ કરશો. એ પ્લાનિંગ ઉપરથી શું થશે તો કે પ્રોજેક્ટ તમારો બિલ્ડ થવાનું સ્ટાર્ટ થશે. તો પ્લાનિંગની અંદર એટલી વસ્તુ આવશે કે કયો ફ્લો આપણે કઈ એસડીએલસી યુઝ કરવી, કેટલા ફેઝિસ ઇમ્પ્લિમેન્ટ કરવા, ટીમ આપણે અલોકેટ કરવી કે ના કરવી. બરાબર, એ ટીમ મેમ્બર પર્ટિક્યુલર ટીમ મેમ્બર્સને કઈ રીતે હેન્ડલ કરવા, પછી એ ટીમ મેમ્બર્સને કયું ટાસ્ક અસાઇન કરવું કે જેથી તમારો પ્રોજેક્ટ ક્વિકલી અને એક્યુરેટ રિઝલ્ટ આપે. પ્લાનિંગ થઈ જાય પછી આપણે કયો ફેઝ હોય તો કે નોર્મલી આપણે પ્લાન થઈ ગયું પછી આપણે ડિઝાઇન ઉપર મૂવ થશે. તો આપણે જે ઓલા 5 ફેઝસ હતા એ 5 ફેઝનો યુઝ થશે. જેમ કે પેલું હતું આપણે કોમ્યુનિકેશન અથવા તો એને આપણે શું કહીએ રિક્વાયરમેન્ટ એનાલિસિસ. તો એ જ સેમ જ ફેઝ છે કોમ્યુનિકેશન. બરાબર, એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ રિક્વાયરમેન્ટ હશે એ જ તમારે કોમ્યુનિકેશન ફેઝની અંદર આવી જશે. પ્લાનિંગ એટલે કે એ રિક્વાયરમેન્ટ એનાલિસિસની અંદર આ બંને ફેઝ આવી જાય, કોમ્યુનિકેશન અને પ્લાન. ધેન આફ્ટર આપણે એનાલિસિસ થઈ જાય પછી આપણે શું કરીએ ડિઝાઇનિંગ કરીએ. તો ડિઝાઇનિંગનો મતલબ શું થશે તો કે મોડલિંગ. બરાબર, તો થર્ડ ફેઝ છે એ મોડલિંગ છે અહીંયા. તો મોડલિંગ અથવા તો ડિઝાઇનિંગ જો અહીંયા તમને એઝ અ ડિઝાઇન કરેલો પણ સોફ્ટવેર આપેલો છે આ રીતે. બરાબર, તો મોડલિંગનો મતલબ કે તમારે આખો જે પ્લાન થઈ ગયો છે સોફ્ટવેર. બરાબર, તો હવે એની ડિઝાઇન એકચ્યુઅલમાં રેડી કરવાની થશે. તો એની ડિઝાઇન ટીમ જે હશે એ શું કરશે તો કે એનું યુઆઈ ડિઝાઇન કરશે, યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન કરશે, એના ડેટાબેઝ ડિઝાઇન કરશે, એના ડાયાગ્રામ્સ અથવા તો એનો રિપોર્ટ જે છે એ ડિઝાઇન થશે, મોડલ થશે. બરાબર, એને એઝ અ પ્રેક્ટિકલી આપણે લેંગ્વેજમાં જોઈએ. બરાબર, મિકેનિકલની લેંગ્વેજ અથવા તો સિવિલની લેંગ્વેજમાં તો એને મોડલિંગ કહેવાય. તો એ મોડલિંગનો મતલબ શું થાય કે તમારે કાંઈ પણ પ્રોટોટાઇપ બનશે. બરાબર, પ્રોટોટાઇપનો મતલબ શું થાય કે કાંઈ પણ એક નાની વસ્તુ જેમ કે એક બિલ્ડિંગ બને તો એનો એક નાનો પ્રોટોટાઇપ ડિઝાઇન થાય અને એ પ્રોટોટાઇપની અંદર બધી વસ્તુઓ હશે. એ પ્રોટોટાઇપની અંદર બધી વસ્તુ હશે કે જે ઇન્ક્લુડ શું કરશે તો કે આપણી બિલ્ડિંગ જે છે બરાબર એનું એઝ અ નાનું વર્ઝન. બરાબર, એ પણ તમે કહી શકો. જેમ કે કાર બનતી હોય તો કારનો પ્રોટોટાઇપ બનાવો તો ઘણી બધી ટેસ્લાની બધી મોટી કંપની છે એ શું કરે તો કે પહેલા એનું પ્રોટોટાઇપ બનાવશે. પ્રોટોટાઇપ કેની અંદર બનાવશે તો કે નોર્મલ આ કોમ્પ્યુટરની ની અંદર એક એનો સોફ્ટવેર હશે કે જેની અંદર એક પ્રોટોટાઇપની કાર એક ડિઝાઇન કરશે કે આ ટાઈપની લુક વાળી કાર તમને દેખાશે અને એ કારનું એઝ અ મેન્યુફેક્ચરિંગ કરશે ત્યારે એકચ્યુઅલ કાર મોડલિંગ ઉપરથી એકચ્યુઅલ કાર બને. એ તો મોડલિંગ એના માટે યુઝ થાય તો કે આપણે કાંઈ પણ સોફ્ટવેર બનાવી તો પહેલા એની યુઝર ઇન્ટરફેસ ડિઝાઇન થશે.
અથવા તો મોડલિંગ થશે. ક્લિયર? મોડલિંગ થઈ જાય એટલે કે ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય પછી શું આવે તો કે ડેવલપમેન્ટ એટલે કે કન્સ્ટ્રક્શન અથવા તો કોડિંગ. બરાબર? તો કોડિંગ ફેઝ જે હશે અથવા તો અહીંયા કન્સ્ટ્રક્શન ની અંદર લખેલું પણ છે કે કોડ જનરેશન. ક્લિયર? તો આપણે કોડિંગ આપણે કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરશું એટલે કે લોજિક એપ્લાય થશે, બિઝનેસ લોજિક. બરાબર? જેને આપણે શું કહીએ એકચ્યુઅલ નોર્મલ લેંગ્વેજ અથવા તો ડેવલપરની લેંગ્વેજમાં શું કહીએ તો કે કન્સ્ટ્રક્શન પાર્ટની અંદર એટલે કે કોડિંગ વાળા પાર્ટની અંદર આપણે બિઝનેસ લોજિક એપ્લાય કરવાનું થાય. બિઝનેસ લોજિકનો મતલબ એ જ કે આપણે કાંઈ પણ ફંક્શનાલિટી આપી છે જેમ કે તમારી અહીંયા બટન ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ જનરેટ થઈ જશે. તો એ પીડીએફ જનરેટ થવા પાછળનો કોડ, બરાબર? અથવા તો જે કાંઈ ઇમ્પ્લિમેન્ટેશન છે ફંક્શન્સ એની અંદર તમે બનાવ્યો હોય, ક્લાસ બનાવ્યો હોય, બરાબર? તો એ કન્સ્ટ્રક્શનની અંદર આવશે. કોડિંગ આપણે કરવું પડશે. બરાબર? ફોર્થ ફેઝ ઓફ ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ ઇઝ અ કોડિંગ અથવા તો કન્સ્ટ્રક્શન અથવા તો ડેવલપમેન્ટ ફેઝ. ક્લિયર? એ ડેવલપમેન્ટ થઈ જાય કમ્પ્લીટલી. પછી જેમ કે આપણે પીડીએફ ફાઇલ જનરેટ થાય એનું કોઈક ટીમે ડેવલપમેન્ટ કર્યું હોય, પછી એક ટીમે એવું ડેવલપમેન્ટ કર્યું હોય કે બટન પ્રેસ કરે તો સ્ક્રીનશોટ લેવાઈ જશે. ક્લિયર? તો એવા ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોડ્યુલ અલગ અલગ ટીમ વર્ક કરતી હશે. તો કન્સ્ટ્રક્શન ફેઝ એવો છે કે જેની અંદર જે કોડિંગ કર્યું છે, બરાબર? જેમ કે એક ટીમે પીડીએફ નું કોડિંગ કર્યું છે તો એ ટીમ શું કરશે તો કે પીડીએફ નું જ ખાલી કોડિંગ પરફેક્ટ ચાલે છે કે નહીં એનું ટેસ્ટિંગ કરશે. પછી એક ટીમ એવી છે કે જેને સ્ક્રીનશોટ વાળું બટન પ્રેસ થાય તો સ્ક્રીનશોટ લેવાય જાય એનું કોડિંગ કર્યું છે તો એનું જ ખાલી ટેસ્ટિંગ કરશે. બરાબર? તો બધાના ટેસ્ટિંગ બધી ટીમ્સ જે વર્ક કરતી હશે તો સેપરેટલી એ બધા ટેસ્ટિંગ કરશે એટલે કે મોડ્યુલ ટેસ્ટિંગ થશે. બરાબર? અને એ ટેસ્ટિંગમાં એરર છે કે એની જોશે. તો એક સિંગલ મોડ્યુલમાં ટેસ્ટિંગ ટીમ વાઇઝ થશે અને એની અંદર કંઈ એરર હશે તો એ સોલ્વ કરશે. તો કન્સ્ટ્રક્શન ફેઝમાં કોડ અને ટેસ્ટ, પણ ટેસ્ટિંગ કયું તો કે મોડ્યુલ ટેસ્ટિંગ, નોટ અ ફૂલ સિસ્ટમ ટેસ્ટિંગ. ક્લિયર? એક સિંગલ મોડ્યુલ હશે એનું જ ટેસ્ટિંગ થશે, આખી સિસ્ટમનું ટેસ્ટિંગ થશે નહીં. પછી તો કે કોમ્યુનિકેશન અથવા કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થશે એટલે કે ડેવલપમેન્ટ ફેઝ કમ્પ્લીટ થશે 100%. બરાબર? બધી ટીમ્સને પોતપોતાનું ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયું છે પછી શું કરશે તો કે એક આખી નવી ટીમ હશે કે જે મેન્ટેનન્સ અથવા તો કંઈ પણ ટેસ્ટિંગ આખી ટીમ હશે. બરાબર? કે જે શું કરશે આખી સિસ્ટમને ટેસ્ટ કરશે કે પીડીએફ નું જે કોડિંગ ચાલે છે એ પણ ઓકે છે, પછી સ્ક્રીનશોટ વાળું કોડિંગ છે એ કર્યું છે એ પણ ઓકે છે. બધા મોડ્યુલને કમ્બાઈન કરશે. કમ્બાઈન કરી એટલે કે મર્જિંગ કરશે અને પછી ઓવરઓલ સિસ્ટમ ટેસ્ટિંગ કરશે કે બધા લેવલ ભેગા થાય પછી કઈ ઇશ્યુઝ આવે છે કે નથી આવતો. હવે સિંગલ મોડ્યુલ તો ટેસ્ટિંગ થઈ ગયા અને એ ઓકે છે. પછી શું કરવું પડે તો કે કસ્ટમરને તો સિંગલ મોડ્યુલ આપવાતા નથી, એને તો આખી સિસ્ટમ જ આપણે પ્રોવાઈડ કરવી પડે. તો આખી સિસ્ટમને બધા મોડ્યુલ કમ્બાઈન થશે અને એ બધા મોડ્યુલનું કમ્બાઈન કરી અને એક સિંગલ ટેસ્ટિંગ કરશે એટલે કે ઓવરઓલ સિસ્ટમ ટેસ્ટિંગ, આખી સિસ્ટમનું ટેસ્ટિંગ કરશે કે બધા મોડ્યુલ કમ્બાઈન થશે અને પછી કંઈક એરર આવતી હોય તો એ પાછું એઝ અ પ્રીવિયસ ફેઝમાં જઈ અને પાછું બગ ફિક્સિંગ કરશે અને પાછું ટેસ્ટિંગ કરશે. ક્લિયર? તો એ રીતે આખું કન્સ્ટ્રક્શન થશે અને પછી ટેસ્ટિંગ થશે અને ટેસ્ટિંગ થઈ જાય પછી લાસ્ટ ફેઝ કયો આવશે તો કે ડેવલપમેન્ટ ફેઝ. હવે આ ડેવલપમેન્ટ ફેઝ છે, બરાબર? ડેવલપમેન્ટ ડિપ્લોયમેન્ટ ફેઝ. તો ડિપ્લોયમેન્ટ ફેઝ એઝ અ લાસ્ટમાં કેમ કે આપણે શું કરવું પડશે તો કે કસ્ટમરની જે સિસ્ટમ હોય સિસ્ટમ અથવા તો કંઈ પણ કોમ્પ્યુટર છે એની મશીન છે કંઈ પણ વસ્તુ તો એની અંદર આપણે આપણો સોફ્ટવેર જે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે એને ઇન્સ્ટોલ કરી દેવો પડે. બરાબર? ઇન્સ્ટોલ અથવા તો એને આપણે વર્કિંગ કન્ડિશનમાં લઈ આવવો પડશે. બરાબર? ક્યાં તો કે આપણે જે આપણી કોમ્પ્યુટર સિસ્ટમમાં કર્યું હતું એ નહીં, એઝ અ ક્લાયન્ટના કોમ્પ્યુટર સિસ્ટમની અંદર. બરાબર? તો ક્લાયન્ટના કોમ્પ્યુટરની સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમ મે બી આપણાથી ડિફર હોય તો એ પ્રમાણે આપણે કન્સ્ટ્રક્શનમાં ચેન્જીસ કરી અને ક્લાયન્ટની સિસ્ટમમાં વર્કિંગ થાય એ રીતનું આપણે પ્રોવાઈડ કરવું પડે. તો ઇન્સ્ટોલેશન અથવા તો ડિપ્લોયમેન્ટ જેને કહીએ, બરાબર? તો ડિપ્લોયમેન્ટ સુધી કોની રિસ્પોન્સિબિલિટી હશે તો કે ડેવલપરની રિસ્પોન્સિબિલિટી હોય કે ડિપ્લોયમેન્ટ થઈ ગયું આપણો સોફ્ટવેર કમ્પ્લીટલી વર્ક થવા માટે પછી ડેવલપર્સ છે એનું કામ ત્યાં પૂરું થઈ જશે. પછી કેનું કામ આવશે તો કે મેન્ટેનન્સ ટીમનું કામ આવે તો કે એની અંદર કાંઈ પણ જાતના નાના મોટા ચેન્જીસ હોય, બરાબર? તો એ ચેન્જીસ કોણ કરશે તો કે મેન્ટેનન્સ ટીમ. તો આ ડિપ્લોયમેન્ટ થઈ જાય પછી પણ એક ફેઝ આવે, કયો ફેઝ આવશે
મેન્ટેનન્સ ફેઝ, બરાબર, જે આપણે વાત થઈ હતી. તો આની અંદર ખાલી જે ફ્રેમવર્ક એક્ટિવિટીઝ છે એની અંદર ખાલી કેટલા ફેઝિસ યાદ રાખવાના થાય તો કે કોમ્યુનિકેશન, પ્લાન, કે જે રિક્વાયરમેન્ટ એનાલિસિસમાં બંને ફેઝ આવી જાય, બરાબર. આપણો જે એસડીએલસી નો જે ફેઝ હતો કે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ફર્સ્ટ ફેઝ, તો એ ફર્સ્ટ ફેઝની અંદર કોમ્યુનિકેશન અને પ્લાનિંગ બંને ફેઝ આવી જશે પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીના. નેક્સ્ટ ફેઝ કયો હતો આપણો તો કે ડિઝાઇન, બરાબર. તો મોડલિંગ આની અંદર ખાલી પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીમાં શું નામ આપે છે મોડલિંગ, તો આપણે એને શું કન્સિડર કરી શકીએ એઝ અ ડિઝાઇનિંગ, બરાબર, ડિઝાઇનિંગ. એ જ રીતે કન્સ્ટ્રક્શન ફોર્થ ફેઝ છે આની અંદર પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટી, તો એને આપણે એસડીએલસી માં શું જોતા હતા તો કે ડેવલપમેન્ટ ફેઝ, ડેવલપમેન્ટ અથવા તો કોડિંગ ફેઝ, બરાબર. અને એઝ અ લાસ્ટ કયો ફેઝ આવશે તો કે ડિપ્લોયમેન્ટ અથવા તો એને આપણે શું કહીએ હેન્ડઓવર ફેઝ, કે જે જ્યારે આપણે કસ્ટમરને કાંઈ પણ વસ્તુ હેન્ડઓવર એટલે કે આપણે પ્રોવાઈડ કરવાનું, બરાબર. તો એને આપણે ડિપ્લોયમેન્ટ અથવા તો હેન્ડઓવર ફેઝ કહીએ. અને એટ લાસ્ટ મેન્ટેનન્સ જરૂર પડશે, કારણ કે શું કામ આપણે જે સોફ્ટવેર કસ્ટમરને આપ્યો છે ને બી બની શકે કે એ પ્રોપર વર્ક કરે અથવા તો ના પણ કરે. તો જ્યારે ના કરશે, પ્રોપર વર્ક ના કરે અથવા તો કંઈ યુઝરની નવી રિક્વાયરમેન્ટ આવશે તો એના માટે આપણે કયો ફેઝ આવશે ડિપ્લોયમેન્ટ પછી મેન્ટેનન્સ ફેઝ. ક્લિયર? તો આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેઝિસ સ્ટડી કર્યા તો જે ફેઝિસ છે સેમ વર્કિંગ જ છે, બરાબર. આની અંદર કોમ્યુનિકેશન, પ્લાન, મોડલ, કન્સ્ટ્રક્ટ એન્ડ ડિપ્લોય. ક્લિયર? તો ટોટલ 5 ફેઝિસ છે પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝના. પહેલા તો આપણે કંઈ પણ ડિસ્કશન કરવું પડશે કંઈ પણ વસ્તુ બનાવવા માટે. ડિસ્કશન થઈ ગયા પછી આપણે શું કરવું પડે તો કે પ્લાનિંગ કરવું પડે. પ્લાન મગજમાં આપણે વિચારવું પડશે કે કઈ રીતે આપણે પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરશે. ક્લિયર? પ્લાન થઈ જાય પછી આપણે શું કરશે તો કે રફમાં આપણે ડિઝાઇન રેડી કરશું, બરાબર. તો ડિઝાઇન માટે કયો ફેઝ આવે મોડલિંગ ફેઝ. ક્લિયર? મોડેલ થઈ જાય એટલે કે ડિઝાઇન થઈ ગઈ પછી આપણે કયો ફેઝ ડાયરેક્ટલી મૂવ થશે તો કે હવે કમ્પ્લીટલી આપણી યુઆઈ બની ગયું છે તો હવે એનું કોડિંગ કરશું, અને કોડિંગ થઈ જાય પછી કયો ફેઝ આવશે ડિપ્લોયમેન્ટ, એટલે કે કોડિંગ થઈ ગયું કમ્પ્લીટલી વર્ક કરે છે, ટેસ્ટિંગ પણ ઓકે થઈ ગયું, બરાબર. તો આપણે કયો ફેઝ ડાયરેક્ટ મૂવ કરશું તો કે હવે કસ્ટમરને હેન્ડઓવર કરશે તો ડિપ્લોયમેન્ટ કરશે. ક્લિયર? તો આ 5 ફેઝિસ હતા કે જે આપણે પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીના આજે સ્ટડી કરવાનું. ક્લિયર? તો આ 5 ફેઝિસ જે આપણે એસડીએલસી માં જોયા સેમ ઈ જ ફેઝિસ છે, ખાલી થોડો ઘણો નામ જ ખાલી ચેન્જીસ છે, બીજું કાંઈ નથી. ક્લિયર? then after next move to the our next topic. Yes. હવે અહીંયા આપણે જોયું કે ભાઈ પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ છે તો કોમ્યુનિકેશન ની અંદર શું થશે તો કે આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ, બરાબર. રિક્વાયરમેન્ટ ગેધરિંગ નો મતલબ કે ગેધર ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ અથવા તો પર્ટિક્યુલર પ્રોજેક્ટ. રિક્વાયરમેન્ટ આપણને મળી જશે એનો મતલબ કે આપણો કોમ્યુનિકેશન ફેઝ કમ્પ્લીટ થઈ જશે. then after પ્લાનિંગ ફેઝમાં તો કે રિસોર્સ પ્લાનિંગ કરવું, ટાઈમલાઇન્સ આપણે અલોકેટ કરવી, પછી ડિસ્ક્રાઇબિંગ ધ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ માટેનું જે રિસ્ક હોય, બરાબર. રિસ્ક મેનેજમેન્ટ પણ આપણે પ્લાનિંગમાં કન્સિડર કરવું પડે. શું કામ? કારણ કે આપણે એ પણ વિચારવું પડે કે ભાઈ આપણી ટેકનિકલ ટીમ છે એમાંથી 2 ડેવલપર છે અને કંઈ પ્રોબ્લેમ આવ્યો અથવા તો એ ડેવલપર નથી, બરાબર, 1 મંથ સુધી વર્કિંગ ડેવલપમેન્ટ નહીં કરે તો આપણે એ એક રિસ્ક તરીકે પણ આપણે કન્સિડર કરવું પડે. તો ત્યારે આપણે શું પ્રોવાઈડ કરશું યુઝર, કારણ કે યુઝરને આપણે તો કોમ્યુનિકેશન ટાઈમે આપણે એક આઈડિયલ ટાઈમ આપી દીધો હશે કે 2 મંથમાં તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણી પાસે 2 ડેવલપર ઓછા હશે તો આપણે એ ટાઈમને આગળ એક્સટેન્ડ પણ કરવો પડે. પછી તો કે મની રિલેટેડ રિસ્ક પણ હોઈ શકે, બરાબર, કે આપણે પ્રોજેક્ટની ઓકે કરી નાખ્યું, ડન કરી નાખ્યું, પછી આપણાથી પ્રોજેક્ટ ના થયું, બરાબર, તો આપણે કસ્ટમરને એઝ અ પેનલ્ટી આપવી પડશે. તો એ બધા રિસ્ક કન્સિડર કરવા પડે. તો એ કયા ફેઝમાં થશે તો કે પ્લાનિંગ ફેઝમાં કમ્પ્લીટ થઈ જશે. એ બધું આપણે પ્લાનિંગ ફેઝમાં જ થિંકિંગ કરી લેવાનું. એટલે આપણે શું થાય તો કે આપણે જે મોડલિંગ અને કન્સ્ટ્રક્શન થાય, બરાબર, એના પછી આપણને રિસ્ક ખબર પડે અને પછી આપણે થોડાક વધારે લોસમાં હોઈ જશે. ક્લિયર? એટલે બધું બનાવવા પહેલા એટલે કે પ્લાન કરીએ ત્યારે જ આપણે બધું વસ્તુ ડિસાઈડ
કરી લઈએ તો આપણે શું થાય કે મોડેલિંગ અને કન્સ્ટ્રક્શનની કોસ્ટમાં આપણને લોસ થશે નહીં. ક્લિયર? તો પ્લાનિંગ જે ફેઝ છે એની અંદર રિસ્ક મેનેજમેન્ટ પણ આવી જશે, ટેકનિકલ રિસ્ક મેનેજમેન્ટ છે અને મની રિલેટેડ પણ રિસ્ક એની અંદર કન્સિડર કરી લેશે. ક્લિયર? પછી છે મોડેલિંગ ફેઝ. તો મોડેલિંગમાં શું કરશે તો કે બેટર અન્ડરસ્ટેન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ. બરાબર, મોડેલિંગનો મતલબ શું થાય કે આપણે જે કાંઈ કસ્ટમર પાસેથી રિક્વાયરમેન્ટ્સ લીધી છે, બરાબર, કોમ્યુનિકેશન ફેઝમાં, તો એ બધી વસ્તુ મોડેલિંગમાં આપણે એને એઝ અ ડિઝાઇનની અંદર આપણે ખાલી યુઆઈ બનાવી અને એની અંદર આપણે એડ કરી દઈએ, તો જેથી કસ્ટમરને શું થશે, પછી આપણે કસ્ટમરને એઝ અ રિવ્યુ માટે આપી દઈએ કે ભાઈ કસ્ટમરને જોઈ કહી દેશે કે ભાઈ તમે તમારી આ ટાઈપની યુઆઈ બનશે અને આની અંદર આટલી ફંક્શનાલિટી આવી જશે. તો કસ્ટમર એ જે ફંક્શનાલિટી છે એઝ અ યુઆઈમાં, એટલે કે એને જે લેંગ્વેજમાં મજા આવે, આપણે કેમ કે ફેસબુકમાં મેસેન્જર છે, બરાબર, તો એનું યુઆઈ જે હશે તો યુઆઈ ની અંદર આપણે એને ફંક્શનાલિટીઝ એની પ્રોવાઈડ કરશે. તો એમ કહેશે કે નહીં ઓકે છે, બરાબર, મોડેલિંગ ફેઝ. તો પછી આપણે એઝ અ નેક્સ્ટ ફેઝમાં મૂવ થશે કન્સ્ટ્રક્શનમાં. ક્લિયર? તો યુઝરની જે રિક્વાયરમેન્ટ છે એ બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે કેનો યુઝ કરશું તો કે મોડેલિંગ. જેમ કે આપણે રિપોર્ટ જનરેટ કરશે, બરાબર, રિપોર્ટ આપણે તમે પ્રોજેક્ટ બનાવવાનો થશે ત્યારે રિપોર્ટ પણ બનાવવાનો થશે. તો એ જે રિપોર્ટ છે, રિપોર્ટનો મતલબ શું થાય તો કે યુઝરની ફંક્શનાલિટીઝ બધી આપણે એ રિપોર્ટની અંદર લિસ્ટ કરશે, બરાબર. પછી એક યુઆઈ ક્રિએટ કરશે કે જેથી યુઆઈ ની અંદર કસ્ટમરને એની ફંક્શનાલિટીઝ એઝ અ વર્ચ્યુઅલી એને જોવા મળશે કે જેથી એને ફાઇનલ થઈ જશે કે ના ઓકે મારે આ જ રીતનું વ્યૂ જોઈ છે. પછી આપણે એઝ અ ફર્ધર મૂવ થઈ શકીએ. ક્લિયર? કે મોડેલિંગમાંથી આપણે કન્સ્ટ્રક્શન ફેઝમાં મૂવ થઈ શકીએ. તો એક મોડેલિંગનું એ પણ છે કે બેટર અન્ડરસ્ટેન્ડ ઓફ રિક્વાયરમેન્ટ્સ એન્ડ ડિઝાઇન ધ અચીવ ધીસ રિક્વાયરમેન્ટ. એટલે કે ડિઝાઇન આપણે કંઈક કરવી પડશે. પછી કન્સ્ટ્રક્શન, તો કે ત્યાં ખાલી જનરેટર કોડિંગ, આપણે કોડ વિલ બી જનરેટેડ, એટલે કે કંઈક કોડિંગ થશે અને ટેસ્ટિંગ થશે. અને ટેસ્ટિંગ કેવું થશે તો કે મોડ્યુલ ટેસ્ટિંગ, નોટ અ ઓવરઓલ સિસ્ટમ ટેસ્ટિંગ. પછી તો કે ડિપ્લોયમેન્ટમાં આપણે કસ્ટમરને બધી સોફ્ટવેર છે ઇઝ રિપ્રેઝન્ટ, એટલે કે સોફ્ટવેરને આપણે એઝ અ કસ્ટમરને બધું સમજાવી અને એની સિસ્ટમમાં આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. અને કસ્ટમર પાસેથી કાંઈ પણ જાતના ફીડબેક હોય એ આપણે લઈ લેશું કે આપણી આપણી સોફ્ટવેરમાં છે ઇન ફ્યુચર કાંઈ પણ ચેન્જીસ કરવાનો થાય તો એ કસ્ટમર પાસેથી આપણે ફીડબેક પણ લઈ લેશું એઝ અ ડિપ્લોયમેન્ટ ફેઝ. પછી તો કે આપણે લાસ્ટ ફેઝ કયો આવશે, અને હા, ડિપ્લોયમેન્ટ ફેઝની અંદર તો કે નંબર ઓફ ટાસ્ક કયા કયા આપણે કમ્પ્લીટ કર્યા છે, આપણા માઇલસ્ટોન્સ છે. માઇલસ્ટોન્સ એટલે કે આપણે તમે જતા હોય તો રોડ ઉપર આપણને ઘણા બધા પથ્થર જોવા મળે કે ધીસ XYZ પ્લેસ છે એ આટલા કિલોમીટર બાકી છે, બરાબર. તો 15 કિલોમીટર, પછી 17 કિલોમીટર, એ રીતે ડિસ્ટન્સ એની અંદર લખેલું હશે. ક્લિયર? પછી તો એને શું કહીએ આપણે માઇલસ્ટોન કહીએ. તો સેમ વે આપણે પ્રોજેક્ટની અંદર માઇલસ્ટોનનો મતલબ શું થાય કે આપણે ક્યાં પહોંચ્યા છીએ, બરાબર. જેમ કે 1 મહિનો આપણો કમ્પ્લીટ થઈ ગયો અને આપણે કસ્ટમરને 2 મંથનો ટાઈમ એલોકેટ કર્યો છે, તો આપણે 1 મંથમાં આપણે મોડેલિંગ ફેઝ કમ્પ્લીટ કરી નાખી. ક્લિયર? તો આપણે ક્યાં પહોંચ્યા છીએ અત્યારે મોડેલિંગ ફેઝના પર્ટિક્યુલર ડિઝાઇન કમ્પ્લીશન ફેઝમાં આપણે પહોંચી ગયા છીએ. ક્લિયર? તો એ આપણો માઇલસ્ટોન થશે. માઇલસ્ટોનનો મતલબ કે આપણે ક્યાં પહોંચ્યા છીએ એ આપણે ખાલી એઝ અ ડેવલપરને કેવા થશે, અથવા તો આપણને લોજિકલી આઈડિયા રહેશે કે આપણે કેટલો ટાઈમ હવે લાગશે કે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. ક્લિયર? તો માઇલસ્ટોનનો મતલબ એ થાય. પછી તો કે ક્વોલિટી એસ્યોરન્સ પોઈન્ટ, એટલે કે QA, આપણે જીઓમાં જોયું હતું એઝ અ લેયર ટેકનોલોજીમાં. ક્લિયર? કે આપણે ક્વોલિટી એસ્યોરન્સ એટલે કે ક્વોલિટી ફોકસ કરીએ. તો સેમ વે ડિપ્લોયમેન્ટ ફેઝમાં પણ આપણે એ વસ્તુ કન્સિડર કરવી પડશે કે ક્વોલિટી ફોકસ આપણું કેવું છે. ક્લિયર? તો આટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને? તો ડિપ્લોયમેન્ટ ફેઝની અંદર 3 મેઇન પોઈન્ટ છે કે જે તમારે યાદ રાખવાના. કયા કયા? તો કે પેલું નંબર ઓફ ટાસ્ક કેટલા કમ્પ્લીટ થયા છે, માઇલસ્ટોન્સ શું છે આપણું, માઇલસ્ટોન્સનો મતલબ કે આપણે ક્યાં પહોંચ્યા છે આપણા પ્રોજેક્ટની અંદર કરન્ટલી, અને ક્વોલિટી અસ્યોરન્સ પોઈન્ટ, બરાબર, એટલે કે QA પોઈન્ટ, એ પણ શોર્ટમાં કહી શકો.
કે આપણી ફોકસ જે છે ક્વોલિટી, આપણો પ્રોજેક્ટ જે બન્યો છે એની ક્વોલિટી કેવી છે, અને ફીડબેક ફ્રોમ ધ યુઝર સાઇડ. તો આટલી વસ્તુ બધાને ખ્યાલ આવી ગયો. તો ચેટ બોક્સમાં ક્લિયર ટાઈપ કરે ક્વિકલી. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. આપણી મીટિંગ છે એ હમણાં ક્લોઝ થઈ જશે. આપણે નેક્સ્ટ ટોપિક છે નેક્સ્ટ લેક્ચરમાં કન્સિડર કરી લઈશું, આપણે જોઈ લઈશું. તો આપણે આજના જે પ્રોસેસ ફ્રેમવર્ક એક્ટિવિટીઝ જોઈએ એમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરી શકે, અથવા તો એની પ્રીવિયસના સેશનમાં કાંઈ ડાઉટ હોય. ઓલમોસ્ટ બધાને ક્લિયર જ છે. ગુડ. આની અંદર આપણે મોસ્ટલી 5 ફેઝિસ સ્ટડી કરવાના હશે, ખાલી એના નામ અને એની અંદરનું ડિસ્ક્રિપ્શન ખાલી ડિફરન્ટ હશે એના પોઈન્ટ્સ. બટ આપણે એટ લાસ્ટ આપણે શું સ્ટડી કરતા હશે તો કે કોમ્યુનિકેશન ફેઝ, પ્લાનિંગ ફેઝ, ડેવલપમેન્ટ ડિઝાઇન ફેઝ, ડેવલપમેન્ટ ફેઝ અને મેન્ટેનન્સ ફેઝ. ક્લિયર? તો એ મેઇન આપણે 5 ફેઝિસ ઉપર જ ફોકસ કરવાનું થશે. ઓકે, તો જ્યાં હું મીટિંગ એન્ડ કરું છું. સ્ટોપ માય મીટિંગ.